આપણી સાથે અત્યારે જીગરજી જોડાયેલા છે. જીગરજી, આજે ઓપ્શન રણનીતિ માટે સ્ટોક સ્પેસિફિક કોઈ આઈડિયાઝ રહેશે કે પછી ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ કોલ છે? સ્ટોક સ્પેસિફિક છે. અત્યારના સન ફાર્મા જે છે કરન્ટલી જે લેવલ છે 1650 1660 ત્યાં આગળ વારંવાર આપણને મલ્ટિપલ બોટમ્સ દેખાય છે. સાથે સાથે એક ડાયવર્જન્સ પણ છે અને ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ પણ આવી રહ્યો છે. જૂન 2024 નો લો, માર્ચ 2025 નો લો અને કરન્ટલી હમણાં 18 જૂનનો લો, 3 પોઈન્ટ મેચ થઈ રહ્યા છે અને અહીંયાથી એક રિવર્સલ દેખાડી રહ્યું છે અને ઇવન આજે એક સારું એવું મોમેન્ટમ આમાં ગેઇન થતું દેખાય છે. એટલે સન ફાર્માનો જે કોલ જે છે એ બાય કરવાનો રહેશે. 1960 ની રેન્જમાં 1960 નો સ્ટ્રાઇક પ્રાઇસ રહેશે. 38 થી 36 ની રેન્જમાં 25 નો સ્ટોપ લોસ અને 58 નો ટાર્ગેટ. એટલે જો સન ફાર્માનો 1700નો કોલ તમારે અહીંયાથી ખરીદવાનો છે. 25 થી 24ની વચ્ચે 18નો સ્ટોપ લોસ રાખો. 39ના એક લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. એટલે સન ફાર્મા પર એક નજર ખાસ કરીને રાખવાની છે કે જ્યાં સારી તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. આ સિવાય અન્ય કોઈ રણનીતિ છે તેજસજી? બીજી રણનીતિ છે એસીસી ની છે. એસીસી કરન્ટલી આપણે ટર્ન અરાઉન્ડ દેખાઈ રહ્યું છે. એસીસી માં પણ અરાઉન્ડ મલ્ટિપલ બોટમ્સ ફોર્મેશન દેખાડી રહ્યું છે. લેવલ્સ હતા 1800 1900 ના લેવલ્સ છે અને ઇવન લાસ્ટ 2-3 દિવસથી સાઇડવેઝ મૂવ છે. બટ ઓવરઓલ જે અવરલી ચાર્ટ છે એની અંદર એક સારું એવું અપસાઇડ દેખાડી રહ્યું છે. એટલે એસીસી નો જે કોલ છે 1960 નો, એસીસી નો જે કોલ છે આપણે બાય કરવાની સલાહ રહેશે. સ્ટ્રાઇક પ્રાઇસ રહેશે કરન્ટલી 1960 ની, બાઇંગ રેન્જ રહેશે 38 થી 36 ની, સ્ટોપ લોસ 25 નો અને 58 નો ટાર્ગેટ. એટલે જુઓ, ખાસ કરીને એસીસીનો 1960નો કોલ તમે અહીંયાથી ખરીદીને ચાલી શકો છો 38 થી 36ની વચ્ચેના ભાવમાં. અહીંયા પણ 25 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખો, 58ના એક લક્ષ્યાંક રાખો. એટલે એસીસીનો 1960 અને સન ફાર્માનો 1900નો કોલ, આ 1700નો કોલ, માફ કરશો, આ બે જગ્યાએ તમારે ખરીદી કરીને ચાલવાનું છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આજના દિવસે